જિલ્લા વિભાજનને લઈ દિયોદરમાં છેલ્લા એક સપ્તાહથી વિરોધ ચાલી રહ્યો છે અને દિયોદરના નગરજનો ધરણા પ્રદર્શન કરી સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે। દિયોદર ડોક્ટર એસોસિએશન, દિયોદર બાર એસોસિએશન જેવા અનેક લોકોએ સૂચિત ઓગસ્ટ સંકલન સમિતિને પોતાનો ટેકો જાહેર કર્યો છે। ત્યારે આજે દિયોદર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ રહેલા ધરણા પ્રદર્શનમાં સંકલન સમિતિના સભ્યોએ ઢોલ મંગાવ્યા હતા અને ઢોલ વગાડી સરકાર સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। દિયોદર સર્કિટ હાઉસ ખાતે એકાએક ઢોલ ડબકતા રાહદારીઓ પણ આશ્ચર્યમાં પડ્યા હતા। આ બાબતે કોંગ્રેસના નેતા નરસિંહભાઈ રબારી સરકાર સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરીને દિયોદરને ઓગસ્ટ જિલ્લો બનાવવાની માંગ કરવા સાથે દિયોદરને જિલ્લા મથક બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી। આજે ઢોલના નાદ સાથે સરકારને જગાડવા માટે સામૂહિક ઢોલનો નાદ કર્યો છે। ગુજરાત સરકારને અમારી વર્ષો જૂની દાયકાઓથી માંગ હતી કે ઓગસ્ટ જિલ્લો જાહેર થાય, દિયોદર એનું વડું મથક રહે। આજુબાજુના તાલુકાઓની પણ માંગ છે કે જે દિયોદરને ઓગસ્ટ જિલ્લો આપવામાં આવે તો અમે રાજી છીએ। કોંકરેજના શિયોરી થરાનું આંદોલન ચાલુ છે, ભીલડીની વર્ષો જૂની માંગ છે તાલુકાની। આ લોકોનું પણ સમર્થન છે કે દિયોદરને ઓગસ્ટ જિલ્લો જાહેર કરે તો અમે એમાં સમાવવા માટે તૈયાર છીએ। આ બાજુ ભાભર હોય, અન્ય વિસ્તારોની પણ સંમતિ છે। ત્યારે અમારી સરકાર સમક્ષ માંગ છે, 1 તારીખે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ દિવસે પણ આપણે રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રવિવારે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ સતત 7 દિવસથી અમારા ધરણા અને રેલીના કાર્યક્રમો ચાલુ છે। આજે સરકારે આજ સુધી અમારી વાત સાંભળી નથી, એટલા માટે સામૂહિક ઢોલનો નાદ કરવામાં આવ્યો છે। સામૂહિક ઢોલના નાદથી સરકારના કાને અવાજ પહોંચે, અમારી વાત સાંભળે અને દિયોદરને ઓગસ્ટ જિલ્લો જાહેર કરીને વડું મથક આપવામાં આવે એ માટેનો આજ સામૂહિક નાદ હતો। પ્રજામાં પણ જનજાગૃતિ આવે, લોકો જોડાય કે આવનારી પેઢી માટે, આવનારા ભવિષ્ય માટે લોકોને ઘર આંગણે કે નજીકના વિસ્તારમાં જિલ્લા મથક મળી રહે એના માટે પણ લોકો જાગૃત થાય, એના માટે સામૂહિક ઢોલનો નાદ હતો। આગામી દિવસોમાં વિવિધ પ્રકારના જે અમારી સંકલન સમિતિ કાર્યક્રમો ઘડે એ પ્રકારના આયોજનો થશે। ભગવાનને રીઝવવા માટે હવન યજ્ઞની જરૂર પડશે તો એ કાર્યક્રમો કરશું। ગામે ગામ અમારી ઓગસ્ટ સેનાની રચના કરવી પડે તો પણ એ પણ વિચારણામાં છે કે ગામે ગામ ઓગસ્ટ સેનાની રચનાઓ કરી સમિતિઓ બનાવી ગામ લેવલે પણ આ આંદોલન દરેક ગામમાં ચાલુ થાય એ દિશામાં પણ વિચારણા ચાલુ છે। આગામી દિવસોમાં આપ સૌને નવા કાર્યક્રમો જોવામાં આવશે। જ્યાં સુધી સરકાર આ જિલ્લો જાહેર ઓગસ્ટ જિલ્લો ન કરે ત્યાં સુધી અમારી લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ છે ને ચાલુ રહેશે।